નમસ્કાર મિત્રો, હું છું ચંદ્રેશ, તમારો હેલ્થ ગાઈડ અને દિલથી સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુમાં। મિત્રો, અત્યારે આખા ગુજરાતમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી છે। તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી છે અને હીટવેવના ઓરેન્જ યલો એલર્ટ અપાઈ રહ્યા છે। ઘરની બહાર નીકળવું તો દૂર, ઘરમાં બેસવું પણ મુશ્કેલ બની ગયું છે, ખાસ કરીને જેમના ઘરમાં એસી નથી। મિત્રો, આ કાળઝાળ ગરમીમાં આપણે સૌથી પહેલું કામ શું કરીએ છીએ? ઘરમાં ઘૂસતાની સાથે જ ફ્રીજ ખોલીને ઠંડા પાણીની બોટલ ઘટઘટાવી જઈએ છીએ, બરાબર ને? પણ થોભી જજો, શું તમને ખબર છે કે ગળાને 2 મિનિટની ઠંડક આપતો આ હાશકારો તમને આખી જિંદગી માટે કેટલી ગંભીર બીમારીઓનો શિકાર બનાવી રહ્યો છે? હા, આયુર્વેદમાં સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જ્યારે તમે ફ્રીજનું બરફ જેવું સીધું ઠંડુ પાણી પીવો છો ત્યારે તમારા પેટની જઠરાગ્નિ અચાનક સાવ મંદ પડી જાય છે, તમારું પાચન તંત્ર એકદમ જામ થઈ જાય છે અને પરિણામે ભયંકર ગેસ, જીવલેણ એસિડિટી, હઠીલી કબજિયાત, ગળામાં કાકડાનો સોજો અને ભવિષ્યમાં થતા સાંધાના દુખાવાની શરૂઆત થઈ જાય છે। આ બધી જ સમસ્યાઓનું મૂળ આ ફ્રીજનું પાણી જ છે। તો હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે બપોરે ગળું સુકાય ત્યારે પીવું શું? જવાબ છે આપણું દેશી ફ્રીજ એટલે કે માટલાનું પાણી। પણ જરા ઊભા રહો, આજે હું તમને ખાલી માટલાનું સાદું પાણી પીવાની કોઈ જૂની સલાહ આપવા નથી આવ્યો। આજે હું તમને આપણા પ્રાચીન આયુર્વેદનો એક એવો સિક્રેટ અને સચોટ પ્રયોગ બતાવવાનો છું જે તમારા માટલાના સાદા પાણીને સીધું અમૃત બનાવી દેશે। તમારે માટલાની અંદર માત્ર એક દેશી વસ્તુ નાખવાની છે, પછી જુઓ જાદુ। આખો ઉનાળો ભલે ગમે તેવો ધૂમધકતો તાપ કેમ ના પડે, ન તો તમને ક્યારેય લૂ લાગશે, ન થાક લાગશે, ન તો પેટમાં ગરમીની કોઈ ફરિયાદ રહેશે। મિત્રો, જરા વિચારો, આપણા દાદા પરદાદાના જમાનામાં ક્યાં કોઈના ઘરે એસી કે ફ્રીજ હતા? છતાં તેઓ 45 ડિગ્રી તાપમાં ખેતરોમાં કામ કરતા તો પણ તેમને કોઈ દિવસ લૂ નહોતી લાગતી, કારણ કે તેઓ પ્રકૃતિની સાથે જીવતા હતા। તો ચાલો હવે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી લઈએ। આજે હું તમને એવી 2 જાદુઈ વસ્તુઓ વિશે જણાવીશ જે તમારા માટલાના પાણીને શક્તિશાળી ઔષધિમાં ફેરવી દેશે। પહેલી જાદુઈ વસ્તુ છે વાળાના મૂળ, જેને આપણે ખસના મૂળ અથવા અંગ્રેજીમાં વેટિવર રૂટ્સ કહીએ છીએ, અને બીજી વસ્તુ છે શુદ્ધ ચંદન। મિત્રો, ઉનાળામાં બજારમાં મળતા લાલ લીલા કલરના શરબતો, જેમાં કેમિકલ અને ખાંડ સિવાય કાંઈ હોતું જ નથી, તે પીવા કરતાં જો તેને અસલી વાળાના મૂળ કે ચંદનનો ટુકડો માટલામાં નાખી દેશો તો તમને એવા 7 અકલ્પનીય ફાયદા થશે જેના માટે લોકો હોસ્પિટલમાં હજારો રૂપિયા ઉડાવી દે છે। તો ચાલો સૌથી પહેલા આ 7 જબરજસ્ત ફાયદાઓ વિશે વિગતે જાણીએ। મિત્રો, વિડીયો પૂરો જોજો, કારણ કે છેલ્લે હું આ બંને જાદુઈ વસ્તુઓને માટલામાં નાખવાની એકદમ સાચી અને પરફેક્ટ રીત બતાવવાનો છું। જો એમાં નાની પણ ભૂલ કરી તો પાણી બગડી જશે અથવા ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે। પહેલો ફાયદો, પેટની ગરમી, પિત્ત અને એસિડિટીનો કાયમી ઇલાજ। ગરમીમાં આપણા શરીરમાં પિત્ત દોષ વધી જાય છે। જરાક પણ તીખું મસાલેદાર ખાઈએ એટલે પેટ અને છાતીમાં ભયંકર બળતરા ચાલુ થઈ જાય। વાળાના મૂળ સ્વભાવે બરફ જેવા શીતળ હોય છે। આ વાળાવાળું પાણી તમારા આંતરડામાં જઈને અંદરથી જબરજસ્ત ઠંડક પહોંચાડે છે, ખરાબ એસિડને મૂળમાંથી શાંત કરે છે અને અલ્સરથી બચાવે છે। બીજો ફાયદો, હીટ સ્ટ્રોક એટલે કે લૂથી 100% રક્ષણ આપે છે। ભર બપોરે 45 ડિગ્રીમાં જો નોકરી ધંધા માટે બહાર જવું પડતું હોય તો ઘરેથી નીકળતા પહેલા આ વાળાના પાણીના 2 ગ્લાસ પી લેવા। આ પાણી તમારા શરીરના તાપમાનને અંદરથી રેગ્યુલેટ કરે છે। બહાર ભલે આગ વરસતી હોય, શરીરની અંદર એસી જેવી ઠંડક રહેશે અને ગમે તેવી લૂમાં પણ ચક્કર નહીં આવે। ત્રીજો ફાયદો, લોહી શુદ્ધ થાય છે અને ચહેરો ચમકવા લાગે છે। આયુર્વેદમાં ચંદન અને વાળાને ઉત્તમ બ્લડ પ્યોરિફાયર એટલે કે લોહી સાફ કરનાર ગણાવ્યા છે। ગરમીના લીધે મોઢા પર થતા ખીલ, અડાઈઓ કે લાલ ચકામા માટે આ પાણી રામબાણ ઇલાજ છે। આ પીવાથી શરીરનો બધો ઝેરી કચરો પેશાબ વાટે બહાર ફેંકાઈ જાય છે, લોહી એકદમ શુદ્ધ થાય છે અને ચહેરો ચમકવા લાગે છે। ચોથો ફાયદો, યુરિન ઇન્ફેક્શન એટલે કે પેશાબની બળતરામાં જાદુઈ રાહત આપે છે। ઉનાળામાં આ સમસ્યા ઘરે ઘરે જોવા મળે છે। ગરમીમાં પરસેવો વધુ થાય અને પાણી ઓછું પીવાય એટલે પેશાબ પીળો આવે છે અને ભયંકર બળતરા થાય છે। વાળાનું પાણી આ તકલીફને માત્ર 48 કલાકમાં જડમૂળથી ગાયબ કરી દેશે
અને કિડનીને પણ એકદમ સાફ રાખશે. 5મો ફાયદો, મગજને અપાર શાંતિ આપે છે અને રાત્રે ઘસઘસાટ ઊંઘ લાવે છે. જ્યારે તમે માટલાનું ઢાંકણ ખોલશો ત્યારે માટીની ભીની સુગંધ સાથે ચંદન કે વાડાની જે મીઠી સુગંધ હવામાં ભળશે તે જ તમારો આખા દિવસનો થાક ઉતારી દેશે. આધુનિક વિજ્ઞાનમાં આને એરોમા થેરાપી કહેવાય છે. આ પાણી પીવાથી મગજનું ટેન્શન ગાયબ થાય છે, ગુસ્સો કંટ્રોલમાં રહે છે અને રાત્રે ઘસઘસાટ ઊંઘ આવે છે. 6થો ફાયદો, બાળકોની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બાળકો ગરમીમાં રમવા જઈને વારંવાર બીમાર પડે છે. એમને ફ્રીજનું નુકસાનકારક પાણી આપવાને બદલે આ વાડાવાળું દેશી પાણી આપો. તેમની રોગ પ્રતિકારક શક્તિ એવી મજબૂત બનશે કે તેમને શરદી, ખાંસી કે વાયરલ તાવ જલ્દી સ્પર્શ પણ નહીં કરી શકે. 7મો ફાયદો, શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિ પાછી લાવે છે. ગરમીમાં પરસેવા વાટે શરીરના જરૂરી મિનરલ્સ વહી જાય છે, જેથી આપણને સતત થાક અને નબળાઈ લાગે છે. વાડાનું પાણી એક નેચરલ ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે, જે પીતા જ શરીરમાં નવી ઉર્જા અને સ્ફૂર્તિ પાછી આવે છે. મિત્રો, હવે સૌથી અગત્યની વાત, આ બધું સાંભળીને તમને એમ થશે કે કાલથી જ આ ચાલુ કરી દઈએ, પણ આને વાપરવું કેવી રીતે? જો આમાં ભૂલ કરી તો પાણીમાં ફૂગ વળી શકે છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં બજારમાં કોઈ પણ સારા આયુર્વેદિક સ્ટોર કે ગાંધીની દુકાને જાઓ. ત્યાંથી 50 કે 100 ગ્રામ વાડાના મૂળ એટલે કે ખસના મૂળ લઈ આવો. આ બહુ જ સસ્તા હોય છે, કોઈ મોટો ખર્ચો થતો નથી. એક માટલા માટે રોજ માત્ર 10 થી 15 ગ્રામ, એક નાની મુઠ્ઠી જેટલા મૂળ જ કાફી છે. હવે આવે છે સૌથી અગત્યનું સ્ટેપ. આ મૂળને સીધા પાણીમાં નથી નાખવાના. પહેલાં આ મૂળને નળના વહેતા પાણી નીચે બરાબર ધોઈ લો, ચોળીને સાફ કરી લો, જેથી તેમાં લાગેલી માટી કે ધૂળ પૂરેપૂરી નીકળી જાય. હવે એક પાતળું અને ચોખ્ખું સુતરાઉ કાપડ લો, તેમાં આ ધોયેલા મૂળ મૂકીને એક ઢીલી પોટલી બાંધી લો. યાદ રાખજો, પોટલી એકદમ ટાઈટ નથી બાંધવાની, નહીંતર મૂળનો અર્ક પાણીમાં બરાબર ભળશે નહીં. હવે રાત્રે તમારા માટલામાં નવું પાણી ભરીને આ પોટલી અંદર ડૂબાડી દો. જો તમે શુદ્ધ ચંદન વાપરતા હોવ તો ચંદનનો એક નાનો ટુકડો સીધો જ માટલામાં નાખી દો. આખી રાત આ મૂળનો બધો જ ઔષધીય અર્ક અને સુગંધ પાણીમાં ઉતરશે. સવારે ઉઠીને ખાલી પેટે આ પાણીનો એક ગ્લાસ પીશો ત્યારે તેનો સ્વાદ કંઈક અલગ જ હશે. મિત્રો, આ ઉપાય કરતાં તમારે કેટલીક સાવધાની રાખવાની છે. આ પોટલીને તમે સળંગ 3 થી 4 દિવસ સુધી વાપરી શકો છો. દરરોજ સવારે જ્યારે પાણી બદલો ત્યારે પોટલી બહાર કાઢીને માટલું અંદરથી બરાબર ઘસીને ધોઈ લેવું અને નવું પાણી ભરીને ફરી એ જ પોટલી અંદર નાખી દેવી. 4 દિવસ પછી એ મૂળ કાઢી લેવા. તેને તડકામાં સૂકવીને તમે તમારા કબાટમાં કપડાં વચ્ચે રાખી શકો છો, જેથી કપડામાં સરસ સુગંધ આવે. અને માટલામાં નવા મૂળની પોટલી બનાવીને નાખવી. જો કોઈને કફ પ્રકૃતિ હોય અને બહુ જલ્દી શરદી થઈ જતી હોય તો તેમણે આ પાણી રાત્રે સૂતી વખતે ન પીવું, દિવસ દરમિયાન જ પીવું. તો મિત્રો, હવે આ ઉનાળાની ગરમીમાં ફ્રીજના ઠંડા પાણીને અને તેની સાથે આવતી અનેક બીમારીઓને કાયમ માટે બાય બાય કહી દો. આપણા ઋષિ મુનિઓએ આપેલી આ દેશી, સસ્તી અને 100% આયુર્વેદિક પદ્ધતિ અપનાવો. હું ખાતરી આપું છું કે તમારા આખા પરિવારનું સ્વાસ્થ્ય સુધરી જશે અને ગરમીમાં પણ તમે એકદમ ફ્રેશ રહેશો. જો તમને આજની આ માહિતી સાચે જ કામની લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ પોતાના પરિવારને ગરમીની બીમારીઓથી બચાવી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. અને હા, મને એ જાણવામાં બહુ રસ છે કે મારો આ વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો છે. તો તમે ગુજરાતના કયા ગામ કે શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ સાચા, સચોટ અને ઉપયોગી આયુર્વેદિક અને હેલ્થ વિડીયો જોવા માટે આપણી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો. તો ચાલો મળીએ આવતા વિડીયોમાં એક નવી હેલ્થ ટિપ્સ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને પ્રકૃતિની નજીક રહો.